ભાવનગરમાં કુંભારવાડા રેલવે સ્ટેશન રોડ, ખાર ગેટ, રૂપમ ચોક, વડવા વિસ્તારમાં વરસાદ વરસ્યો। અલકા ટોકીઝ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા પાણી ભરાયા। ભાવનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। કુંભારવાડા શીતલા માતા મંદિર પાસે પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। વડોદરાના સાવલીમાં અસહ્ય ઉકળાટ બાદ ભારે વરસાદ। સાવલીના શુભેલાવ, શિવપુરા, પસવા, ટુંડાવ, અંજેસર, નમીસરામાં વરસાદ। પાલડી, લસુંદરા જેવા ગામોમાં પણ વરસાદી માહોલ। વડોદરાના શિનોર તાલુકામાં વરસાદ વરસ્યો। સાધલી, કુકસ, તેરસા ગામમાં વરસાદી માહોલ જામ્યો। તાલુકામાં અત્યાર સુધી 20 ઇંચ વરસાદ ખાબક્યો। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ, માંડલ સહિતના તાલુકામાં વરસાદ। હાંસલપુર, ડુમાણા, નીલખી, જૂના પાઘર, ભોજવા, કાલિયાણામાં વરસાદ। 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી। 24 કલાક હવામાને મધ્યમ વરસાદનું યલો એલર્ટ આપ્યું। ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ। સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ। સાબરકાંઠા, બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી। અરવલ્લીમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં 19% વધુ વરસાદ નોંધાયો। નર્મદા ડેમની જળ સપાટી 132.57 મીટરે પહોંચી। 24 કલાકમાં પાણીની સપાટીમાં 1 મીટરનો ઘટાડો થયો। ડેમમાં પાણીની 1.72 લાખ ક્યુસેક પાણીની આવક। ડેમમાંથી નદીમાં 3.95 લાખ ક્યુસેક પાણીની જાવક। હાલ ડેમમાંથી 15 દરવાજા ખોલી પાણી છોડાયું। નીચાણવાળા વિસ્તારોમાં આપવામાં આવ્યું એલર્ટ। ભરૂચમાં નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા જળસપાટી વધી। ગોલ્ડન બ્રિજ નજીક 20 ફૂટે પહોંચી જળસપાટી। ભરૂચ તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી। મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે મતદાન પૂર્ણ। 48% આસપાસ સરેરાશ મતદાન નોંધાયું। 8 ડિરેક્ટર માટે 26 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં। આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે મતદાન પૂર્ણ થયું। વિકાસ અને વિશ્વાસ બંને પેનલે જીતના દાવા કર્યા। મહેસાણા, અમદાવાદ સહિત 57 સેન્ટર પર મતદાન થયું। આવતીકાલે સવારે મતગણતરી થશે। અમદાવાદ મનપાના અધિકારીઓ સફાળા જાગતા 16 વિસ્તારમાં ખાડા પૂરવાની કામગીરી। સીએમ આવે તે પહેલા જ રોડના ખાડા પૂરાયા। સીએમ અમદાવાદના 16 વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે સ્થાનિકોએ મુખ્યમંત્રીને વિવિધ ફરિયાદ કરી। ખરાબ રોડ, ગટર, પાણીની સમસ્યાની રજૂઆત કરી। મુખ્યમંત્રીએ સમસ્યાના નિરાકરણ માટે આપી બાંહેધરી। રાધનપુરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાતો હોવાનું યુવરાજસિંહનું નિવેદન। પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લે છે। પોલીસ દારૂની ગાડીમાં પેટ્રોલિંગ કરતી હોવાનો આક્ષેપ। તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈ રાજકારણ। કોંગ્રેસ એમએલએ અનંત પટેલે આંદોલનની ચીમકી આપતા ભાજપના એમએલએ નરેશ પટેલની પ્રતિક્રિયા। કહ્યું, અનંત પટેલ આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે। તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં હાલ કોઈ કામગીરી નહીં। વિસાવદરમાં સસ્તા અનાજના કૌભાંડના કેસને લઈ જિલ્લા પુરવઠા અધિકારીનું નિવેદન। કહ્યું, 6 ટીમ બનાવી વિસાવદર તાલુકામાં તપાસ। 3 ગામની રેશનિંગની દુકાનના લાયસન્સ સસ્પેન્ડ। રાજ્યકક્ષાએ ખાતર વિતરણ વ્યવસ્થા પર દેખરેખ રખાશે। સંગ્રહખોરી, કાળાબજારી અટકાવવા ઓએસડીની નિમણૂક। રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયા। ઘાટલોડિયામાં સમર્પણ ટાવર ખાતે સીએમનો જનસંવાદ કાર્યક્રમ। સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્થાનિકોને મળ્યા, તેમના પ્રશ્નો સાંભળ્યા। સીએમએ સમર્પણ ટાવર ખાતે વૃક્ષારોપણ કર્યું। એશિયાટિક સિંહમાં વાયરસને લઈ ધારાસભ્ય જેવી કાકડિયાએ વન મંત્રીને પત્ર લખ્યો। વન વિભાગની કામગીરી સંતોષકારક ન હોવાનો ઉલ્લેખ। વન વિભાગને વિશેષ ધ્યાન રાખવા માટે સૂચન કરવામાં આવ્યું। છાણીના ગ્રામજનોએ કહ્યું, કોઈપણ ભોગે સ્મશાનનું ખાનગીકરણ નહીં થવા દઈએ। છાણીમાં 2000થી વધુ દુકાન સંચાલકોએ બંધ પાળ્યું। ગ્રામજનો કોર્પોરેશનમાં આવેદનપત્ર આપશે।
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી અશુદ્ધ હોવાનો રિપોર્ટમાં ખુલાસો 2 મહિનામાં લીધેલા પાણીના 26 નમૂના ફેલ. જગન્નાથ, રાધાનગર, નારાયણનગર, જંગલેશ્વર વિસ્તારમાં અશુદ્ધ પાણીનું વિતરણ. ભક્તિનગર સહિતના વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ. વિપક્ષી નેતા વસરામ સાગઠિયાએ આકરા પ્રહાર કર્યા. આરએમસીના સત્તાધીશો અને પદાધિકારીઓને જવાબદાર ગણાવ્યા. રાજકોટના નાગરિકોએ કહ્યું, પાણી વિતરણ અંગે અમે અનેક ફરિયાદો કરી, પાણીના નમૂના ફેલ થાય એ કેમ ચાલે? સરકારી શાળાના શિક્ષકો ટ્યુશન ચલાવતા હશે તો રેડ પડશે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની ચીમકી. અત્યાર સુધી 8 શિક્ષકોને ડીઈઓએ ઘર ભેગા કર્યા. રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સામે ખાતાકીય તપાસ. મનપા કમિશનર દ્વારા અપાયા તપાસના આદેશ. 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખી દમણની 200થી વધુ હોટલ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગ. લાયસન્સ, રજિસ્ટર, સીસીટીવી, એનઓસી સહિતની તપાસ. સહેલાણીઓની એન્ટ્રી થાય છે કે નહીં તેની પણ તપાસ થશે. મોરબીમાં ખાનગી દાંડિયા ક્લાસીસ વિરુદ્ધ જનક્રાંતિ સભા. ખાનગી ગરબા ક્લાસીસ વિરુદ્ધ પાટીદાર સમાજ મેદાને. જનસભામાં ગરબા ક્લાસીસ બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. મોરબીમાં પાટીદાર જનક્રાંતિ સભામાં કાંતિ અમૃત્યાની ચેલેન્જ. મારો વાંક હોય તો જબ્બો ફાડી નાખજો. વર્ષો પહેલા લાંબા વાળવાળાએ સીડી ઉતારવાનું કામ કર્યું હતું. વર્ષો પહેલા એક લાંબા વાળવાળાએ સીડીઓ ઉતારવાનું કામ કર્યું હતું. લાંબા વાળવાળાને પકડી લીમડે બાંધીને માર્યો હતો. મારીને સીડીઓ સળગાવી હતી. કયા સમાજની સીડીઓ હતી એ ખબર નથી. કાંતિ અમૃતિયાએ કહ્યું, દાદા એક જ છે, હનુમાન દાદા, બાકી કોઈ દાદા નહીં. આગેવાનોને લુખ્ખા કહેનારને તમે મારી પાસે લાવજો. હું બેઠો છું, કોઈના બાપની ત્રેવડ નથી. ગોળીએથી મરવાનું છે, દવાથી નહીં. કાળા ધંધા ચાલતા હોય તો અમને જાણ કરજો. પોલીસ ન આવે તો અમે આવીશું. જાહેર જીવનમાં ભજન ગાવા નથી, લડવા આવ્યા છીએ. ભરૂચના વાગરામાં સાયખા જીઆઈડીસીની બેદરકારી. સીઈટીપી લાઇન બની ખેડૂતો માટે નુકસાનરૂપ. સીઈટીપી લાઇનમાંથી કેમિકલયુક્ત પાણી ખેતરો વેરાન બનશે. લાઇનમાં વારંવાર ભંગાણથી ખેડૂતો પરેશાન. લાઇનનું કેમિકલયુક્ત પાણી ખેતરોમાં પહોંચે છે. કેમિકલવાળા પાણીથી જમીન બિનઉપજાઉ બની. છેલ્લા 3 વર્ષથી સમસ્યા પર તંત્ર ધ્યાન નથી આપતું. જામનગરમાં શ્રાવણી મેળામાં તંત્રએ 10 કરોડના વીમા કવચનો વિપક્ષે વિરોધ કર્યો. ગત વર્ષ કરતાં બમણો વીમા કવચ લેતા તંત્ર પર સવાલ. બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા પ્રાથમિક શાળાના 13 ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર. 3 વર્ષથી રજૂઆત છતાં ઓરડાનું સમારકામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલા કાવડ યાત્રાનું આયોજન કરાયું. મહિલા કાવડ યાત્રામાં 5000થી વધુ મહિલાઓએ ભાગ લીધો. જામનગર મનપાના ઢોર ડબ્બામાંથી ગાયની માલિકની ખોટી ઓળખ આપી દંડ ભરી 3 ગાયોને ઉપાડી જનાર ઝડપાયો. સાચા માલિકનો ભેટો થઈ જતા સમગ્ર ભાંડો ફૂટ્યો.